સરીગામ ભિલાડમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી હતી। શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઉમરગામ તાલુકાના ભિલાડ સરીગામ ખાતે સમસ્ત હિન્દુ સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ટ્રસ્ટના કાર્યકર્તાઓએ માત્ર 20 દિવસમાં તડામાર તૈયારી કરી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી। આ અંતર્ગત તારીખ 26 માર્ચે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। રામનવમીના પર્વ પહેલા ભિલાડ સરીગામના માર્ગો ભગવા ધ્વજ અને તોરણથી સુશોભિત થતા સમગ્ર વિસ્તાર ભગવામય બન્યો હતો। પદયાત્રાનો શુભ આરંભ ભિલાડ પ્લાઝાથી વિદ્વાન પુરોહિત દ્વારા પ્રભુ શ્રીરામની વિધિવત પૂજા બાદ લીલી ઝંડી આપી કરવામાં આવ્યો હતો। આ પદયાત્રા ભિલાડ સ્વામિનારાયણ સન સિટી માર્ગ સરીગામ પહોંચી હતી। અંતે સરીગામ રામ મંદિર ખાતે સાંજની આરતી યોજાઈ હતી। ત્યારબાદ સરીગામ 3 રસ્તા ખાતે નાસિક ઢોલ તથા ડીજેના તાલે ભગવાન શ્રી રામના ભજનો પર રામ ભક્તો અને ટ્રસ્ટના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર નૃત્ય કરી પદયાત્રાનું સમાપન કર્યું હતું। પદયાત્રામાં ભગવાનની ઝાંખી મુખ્ય આકર્ષણ બની હતી અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભિલાડ પોલીસ મથકના પીઆઈ સચિન પવાર, પીએસઆઈ જીતુ રબારી તેમજ સરીગામ પોલીસ મથકના પીઆઈ ડીડી રાઠોડ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ પણ જોડાયા હતા અને યાત્રાને પૂરો બંદોબસ્ત આપ્યો હતો। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।